ઓહો ગાઈઝ જો તમે આજે આખો દિવસ વાતાવરણ આવું જ છે, તો કાંઈ વાંધો નહીં. આપણે આજે રનિંગ ડે છે, ગઈકાલે જીમ જતા આવ્યા હતા એટલે. હલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં? આપણે મોજમાં જ છીએ, રનિંગ કરવા નીકળી ગયા છીએ. બરાબર, વાગી ગયા બહુ યાર, લેટ થઈ ગયું ઉઠવામાં. હુવામાં લેટ થઈ ગયું હતું. ઉબરમાં ના જવું પડે તો સારું. જોઈએ કેવો ટાઈમ છે, વરસાદે છે એટલે ભાઈ હાલીને જવામાં તકલીફ. જોઈએ શું કરીએ. અત્યારે તો ને વિટામિન સી લેતા લેતા દોડી લઈએ થોડુંક, ભાઈ જોઈ જશે. હા તો ગાઈસ, આપણે પાછા એ જ જગ્યાએ આવી ગયા. જો એની પહેલાં આપણે આવ્યા હતા રિજ હિલ પાર્ક, અને આ સાઈડ વુડવ્યૂ પાર્ક દેખાય. જો વુડવ્યૂ પાર્ક અને આ હે રિજ હિલ પાર્ક. હા, યાદ આવ્યું હોય તો તમને કાંઈક, બાકી હજી ના આવ્યું હોય તો આપણે આમ જઈને અંદર જઈને બતાવું તમને, તો તમને કાંઈક યાદ આવી જાય કદાચ કે આપણે અહીંયા આવ્યા હતા, ક્યારે આવ્યા હતા. ઓહો હો, આમાં કેમ જવું? કાંઈ જઈશું આપણે. ઉભા રહ્યો. જોઈ લ્યા ગાઈઝ, વાહ, પાણી આમ જબરદસ્ત જાય છે. વરસાદ ચાલુ છે ને, અહીંથી આવે પાણી, આ સાઈડથી આવે. જઈએ આપણે સામેની સાઈડ જઈએ. બોલું શું હે? લાકડું હે. મેં તો કીધું હું હે. હોય લ્યા. જઈએ આપણે. આ બાજુથી રસ્તો છે. વધારે ટાઈમ તો નહીં આપણી પાસે, અમને ખબર જ છે વધારે ટાઈમ નહીં આપણી પાસે, પણ જેટલું જઈએ કે એટલું દોડી શકે એટલું જઈએ આપણે. આ સાઈડ તમને મેં કીધું હતું એકવાર કે આપણે જઈશું, ટાઈમ હશે ત્યારે. થોડાક જઈએ અંદર, પછી પાછા આવતા રહીશું. ઓ ગાઈઝ, અહીંયા તો પાછો પુલ છે. મને એમ કે હજી આમાં આગળ જતી છે ટ્રેલ ને રોડ ને બધું, પણ અહીંયા તો પાછો. વાહ, નજારો બહુ મસ્ત છે. ઠંડી છે વધારે, જો હાથ મારા લાલ થઈ ગયા હે. વાહ, મસ્ત નજારો હે ગાઈઝ, મસ્ત મજાનો. આ જો લાકડા બાકડા પડ્યા છે આ બાજુ, ત્યાં બેહવું હોય સાઈડમાં તો મજા આવી જાય. જઈએ આપણે ઉપર. આમથી નહીં જઈ શકીએ આપણે પાછા, પણ એમથી નહીં જવું પાછા, આપણે આમથી જ જઈશું. આ ઓલો નહીં હો, બીજું પુલ્યું છે. અહીંયા જો પાર્ક છે. પાર્ક તો અહીંયા ભાઈ થોડું ગાલિયન પાર્ક આવી જાય, થોડું ગાલિયન પાર્ક આવી જાય એવું છે બધી જગ્યાએ કેનેડામાં. જો ગાઈઝ, બાકી બધી જગ્યાએ તો નહીં કંઈ જવાનું અંદર, પણ અહીંયા ખુલ્લો થોડુંક છે અંદર જવા માટે થોડુંક. તો જઈએ આપણે. હું કહે છે નજારો. વાહ, જો અહીંયા લાકડું પડ્યું છે. અને સારું છે આપણે આજે આ શૂઝ પહેરીને આવ્યા. જો કે આમાં અંદર પાણી ગરી જ ગયું છે, મોજા ભીના થઈ જ ગયા છે. ઓલા આપણા નવા શૂઝ પહેરીને આવ્યો હોત ને, એમાં તો ઉપર જારી જ છે ખાલી, હાવ બીજું કાંઈ જ નહીં, કપડું જ નહીં જરાય. એટલું આમ પાતળું એમ, ખાલી જારી ઉપર અહીંયા. તો સારું આ પહેરીને આવ્યા, ને કે બોલા બગડી તો જાત જ, તેને આખા ભીના થઈ જતા. કાંઈ નહીં ગાઈઝ, જઈએ હવે પાછા. બરાબર હે, ટાઈમ નહીં આપણી પાસે વધારે, એટલે ક્યાંક જઈશું વધારે અંદર હજી, અને ટાઈમે નહીં આપણી પાસે જરાય. ટાઈમ તો ચલો છે જ, તે વેધરે જરાય સારું નહીં ભાઈ. વરસાદ છે, બરાબર, ઠંડી છે. ખાલી ઠંડી હોય તો સહન કરી લઈ, ખાલી વરસાદ જ સહન કરી લઈ.
ઠંડી ને વરસાદ બે ભેગું. હા જોવો કહે છે મિની ટ્રેક્ટર આપણે ઇન્ડિયામાં એનથી ને મિની. હા એટલે હાવ કમરે ના પહોંચે ને એટલું મિની. હા અહીંયા તો ભાઈ મશીન નાનાથી લઈને મોટા એવા હોય ને ઇન્ડિયામાં હોતા હશે પણ આપણે નહીં જોયા હોય એમ જનરલ સિટીમાં ને એમાં ના જોવા મળે. બાકી હશે જ તે. તો આ ફેર્યા છે ગાઈસ દોડીને આ ફેર્યો ગાઈસ. જો કેળું લઈને નીકળી ગયા છીએ અમે મતલબ હું ઉબર કરવાની ઈચ્છા હતી પણ મોંઘી પડે છે તો કાંઈ નહીં આપણે હાલીને જ જતા રહીએ. વરસાદ આવે છે મજા આવશે. મોડા પહોંચશું એ જ ને તો વાંધો નહીં. હા તો ગાઈસ આપણે રેસ્ટોરન્ટથી આવી ગયા છીએ. વાગ્યા કેટલા જઈશું 11:53 થયા. બધું એમને પડ્યું છે એ ખાતા આવી પહેલાં પછી કરશું એ બધું આવીને. જો અહીંયા ગૌરાંગ પાર્ક લેનિન વેકરિયા. તારી રાજી બેઠા છે. હા મારી રાજાને બેઠા હતા કે મારે એકલા ના ખાવું પડે એમ. ભેગા બે ભાઈ બંધો આપણા. આપણે ફટાફટ ખાવાનું ગરમ ખાવાનું દેખાડી દઉં. ખાવાનું હે કિનોવાની ખીચડી કિનોવા એટલે તો અને કઢી. નહીં ખબર હોય કોઈને. તું સમજાય દે શું હોય કિનોવા એટલે મને ખુદને નહીં ખબર. મને નહીં ખબર. પેલો શું હોય મઠ ના શું કરે જવ જવું હોય જવ ના ફાડે કિનોવા એટલે જવ ના ફાડે એમ. કિનોવા એટલે જવ ના ફાડા ભાઈ. બાકીની ડિટેલ પછી આપું થોડીક રિસર્ચ કરીને ખાઈ લઉં પહેલાં. હા તો ગાઈસ આપણે ખાઈ પી લીધું હે ને બધું પલારી નાખ્યું હે. વાગ્યા કેટલા 12:50 થઈ છે બરાબર. કિનોવાની ખીચડી જાવના ફાડા કે જુવાર હવે શું હોય મને નથી ખબર ભાઈ. ગુજરાતીમાં શું કહેવાય નહીં આપણને નથી ખબર. શ્યોર નથી આપણે પણ કિનોવા પ્રોટીન સારું હોય એમાં અને શું કહેવાય યાર આને કાર્બ્સ ઓછા હોય એમાં બરાબર. એ જે હોય તે મૂકો એ બધું. આપણને લેવા માટે ગૌરાંગ પારેખ આવ્યા હતા. ફોન કર્યો તો મેં એ આવતો હતો જીનલને મૂકીને જોબેથી. મેં એને ફોન કર્યો હતો કે મેં કીધું ક્યાં હોય એમ. તો એ કે આવું હું જીનલને મૂકીને ઘરે. તો મેં કીધું લેતો જાજે મને એમ. તો 11:30 હવા 11:30 આપણે રેસ્ટોરન્ટેથી નીકળી ગયા હતા. એટલે 11:30 વાગે આપણે અહીંયા પહોંચી ગયા હતા. એટલે આજે વહેલા પહોંચી ગયા. વહેલા નવરા થઈ ગયા. 1 વાગવા એવો જ ઓકે બહુ વહેલાય નથી પણ 3-4 વાસણ હતા એ ધોયા ભાઈ બધું પલાળ્યું બરાબર. અને બીજું કે આપણે હવે બધું આ ફોનમાં લઈ લીધું હોય 14 Pro Maxમાં ફાઇનલી. એટલે હવે આપણા 2 ફોન અત્યારે યુઝમાં જ છે બરાબર. અત્યારે તો એટલીસ્ટ બંને ફોનમાં બધું સેમ ટુ સેમ. અને બીજું એ કે ડિલીટ કરવાનું નહીં. મેં iCloudનું સ્ટોરેજ લઈ લીધું 2 TBનું. એટલે આપણને કંઈ તકલીફ જ ના પડે પછી ખોટું ડિલીટ કરો ને આ કરો ને તે કરો ને વિડીયો ઉતારતા હોય તોય તે બંધ થઈ જાય વિડીયોને. કંઈ સફા જ નહીં ને. 2 TBનું સ્ટોરેજ લઈ લીધું દર મહિને સબસ્ક્રિપ્શન iCloud સ્ટોરેજનું જ તે. કાંઈ નહીં આ વિડીયોને પૂરો કરી ફટાફટ વિડીયો એડિટ કરીને હોઈ રહી બરાબર. સવારે વહેલું ઉઠવાનું છે જીમ જવાનું છે. લેનિનભાઈની સહેમતી અને ગૌરાંગની સહેમતી એ કહે કે સવારમાં વહેલા જઈએ. મેં કીધું મારે 11 વાગે જોબ છે. કાલ 12-13 કલાકની શિફ્ટ હતી કે ભલે ન હોય. મેં કીધું સારું ઉઠાડજો તો ભાઈ આવી જશે. તો 8 વાગે જવાનું નક્કી કર્યું છે આજે બી. મતલબ આવતીકાલે બી જેમ ગઈકાલે નક્કી કર્યું. ગઈકાલે જવાનું નક્કી કર્યું તો એમ જ તે પણ ગઈકાલે અમે નહોતા જઈ ગયા. અને આજે તો આપણો રનિંગ ડે હતો એટલે આપણે રનિંગ કરવા ગયા જ હતા. તે મેં વ્લોગમાં જોયું જ તે. અને બીજું આવતીકાલે 8 વાગે જવાનું વિચાર્યું 7:30 ઉઠવાનું. મેં કીધું ઉઠાડશો તો મેં કીધું આવી જઈશ. તો ઓલરેડી 1 વાગી ગયો હોય તો બધા હોઈ ગયા બે જણા મસ્ત 12:30 જ તે. અને આ વ્લોગને આપણે પૂરો કરી. આઈ હોપ તમને મજા આવી તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામ ફોલો કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ.